નમસ્કાર. ચાલો એક કલ્પના કરીએ. કોઈક માત્ર 3 ડગલામાં આખું બ્રહ્માંડ માપી લેતો. લાગે છે ને અશક્ય, પણ આજે આપણે ભગવાન વિષ્ણુના વામન અવતારની એવી જ એક અદ્ભુત કથામાં ડૂબકી મારીશું, જેણે બ્રહ્માંડનું સંતુલન ફરીથી સ્થાપિત કરી દીધું. તો આ જ મોટો સવાલ છે ખરું ને, કે આખું બ્રહ્માંડ ફક્ત 3 ડગલામાં, એ પણ કેવી રીતે? બસ આ જ સવાલ આ કથાનું હૃદય છે. ચાલો આ રહસ્યમય ગાથાની સફર શરૂ કરીએ. તો કથાની શરૂઆત ક્યાંથી થાય છે? એ થાય છે એક મોટા સંઘર્ષથી. બ્રહ્માંડનું સંતુલન ખોરવાઈ ગયું હતું અને દેવોનો પરાજય થયો હતો. અને આ આખા સંઘર્ષના કેન્દ્રમાં કોણ હતું? રાજા બલિ. પણ જો મજાની વાત એ છે કે બલિ કોઈ ખરાબ રાજા નહોતા. અરે, એ તો ભક્ત પ્રહલાદના પૌત્ર હતા. ખૂબ શક્તિશાળી, પરાક્રમી અને દાનવીર. એકદમ ધર્માત્મા રાજા. પણ કહેવાય છે ને કે અત્યંત શક્તિ ક્યારેક અહંકાર લઈ આવે છે. બસ એમની મહત્વાકાંક્ષા એટલી વધી ગઈ કે તેમણે પૃથ્વી, સ્વર્ગ, પાતાળ ત્રણેય લોક જીતી લીધા. અને પરિણામ? દેવતાઓ સત્તા વગરના થઈ ગયા. હવે વિચારો, દેવોની માતા અદિતિની શું હાલત થઈ હશે? પોતાના પુત્રોને આમ ઘરબાર વગરના જોઈને એમનું હૃદય કંપી ઉઠ્યું. એમણે સીધી ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી. અને ભગવાને એમને વચન આપ્યું, ખાતરી આપી કે ચિંતા ના કરો, હું પોતે તમારા પુત્ર તરીકે જન્મ લઈશ અને આ બ્રહ્માંડનો ક્રમ ફરીથી સ્થાપિત કરીશ. અને બસ અહીંથી જ વાર્તાનો વળાંક શરૂ થાય છે. સમય આવી ગયો હતો વામનના આગમનનું. એક એવું દિવ્ય સ્વરૂપ જે છુપા વેશમાં હતું. તો ભગવાન વિષ્ણુએ એક નાના, ખૂબ જ તેજસ્વી બ્રાહ્મણ બાળક વામનના રૂપમાં જન્મ લીધો. અને તેઓ ક્યાં પહોંચ્યા ખબર છે? સીધા નર્મદા નદીના કિનારે. ત્યાં રાજા બલિ એક ભવ્ય યજ્ઞ કરી રહ્યા હતા. અને એમણે જાહેરાત કરી હતી કે આ યજ્ઞ દરમિયાન મારી પાસે જે કોઈ કંઈ પણ માંગશે એ ખાલી હાથે પાછું નહીં જાય. બસ આ જ જગ્યાએ, આ જ સમયે એક એવી ઘટના બનવાની હતી જે બધું બદલી નાખવાની હતી. વામનની 3 ડગલાની વિનંતી, જે હકીકતમાં તો રાજા બલિના અહંકારની સૌથી મોટી કસોટી હતી. રાજા બલિએ એ તેજસ્વી બાળકનું સ્વાગત કર્યું. કહ્યું, માંગો, જે જોઈએ એ માંગો. ત્યારે વામને એકદમ વિનમ્રતાથી કહ્યું, મારે ધન કે રાજ્યોની જરૂર નથી. હું તો બસ એટલી જમીન માંગુ છું જે મારા 3 ડગલામાં સમાઈ જાય. સાંભળવામાં કેટલું નાનું લાગે છે, નહીં? પણ અસુરોના ગુરુ શુક્રાચાર્ય ત્યાં જ હતા. એમની દિવ્ય દૃષ્ટિથી એ તરત જ સમજી ગયા કે આ શું રમત છે. એમને તરત જ બલિને ચેતવ્યા, રાજા, સાવધાન, આની ઈચ્છા પૂરી ના કરીશ. આ કોઈ સામાન્ય બાળક નથી. આ તો સ્વયં ભગવાન વિષ્ણુ છે, જે તારી પાસે જે કંઈ છે એ બધું જ લઈ લેવા આવ્યા છે. હવે જુઓ, અહીંયા રાજા બલિનો અહંકાર અને એમનું વચન પાલન, આ બંને સામસામે આવી ગયા. એમને ગુરુ શુક્રાચાર્યની વાત સાંભળી નહીં, ઉલટાનું કહ્યું, જો ભગવાન પોતે મારા દરવાજે કંઈક માંગવા આવે તો એનાથી મોટું સન્માન મારા માટે બીજું શું હોઈ શકે? હું મારું વચન નહીં તોડું. અને બસ આ એક વાક્ય સાથે જ રાજા બલિનું ભવિષ્ય લખાઈ ગયું. જે ક્ષણે બલિએ વચન આપ્યું એ જ ક્ષણે બધું બદલાવા લાગ્યું. હવે સમય હતો એ નાના વામનનું વિરાટ, બ્રહ્માંડ સ્વરૂપ જોવાનો. યાદ છે પેલી માંગણી? બસ એ જ 3 ડગલા. આખી રમત આ એક જ આંકડા પર હતી, 3. આખા બ્રહ્માંડનું ભવિષ્ય આ 3 ડગલા પર ટકેલું હતું. જેવો રાજા બલિએ સંકલ્પ પૂરો કર્યો, એ નાનકડા વામનનું કદ વધવા લાગ્યું. અને વધતું જ ગયું. જોત જોતામાં એમણે આકાશને સ્પર્શી જાય એવું વિરાટ, ત્રિવિક્રમ સ્વરૂપ ધારણ કરી લીધું. પોતાના પહેલા જ ડગલામાં એમણે આખી પૃથ્વી માપી લીધી. બીજા ડગલામાં આખું આકાશ અને સ્વર્ગલોક પણ આવી ગયા. અને હવે ત્રીજું ડગલું મૂકવા માટે જગ્યા જ ક્યાં હતી? ત્યારે ભગવાને રાજા બલિને પૂછ્યું, જે હવે પોતાનું બધું જ ગુમાવી ચૂક્યા હતા. બલિ, મેં તારું આખું રાજ્ય તો માપી લીધું છે. હવે કે મારું આ ત્રીજું અને અંતિમ ડગલું એ હું ક્યાં મૂકું? અને આ સવાલના જવાબમાં જ આખી કથાનો સાર છુપાયેલો છે. આ છે અંતિમ સમર્પણ અને એનાથી મળતા આશીર્વાદની ક્ષણ. રાજા બલિએ એ ક્ષણે પોતાનો બધો જ અહંકાર છોડી દીધો. એમણે પોતાનું માથું ઝુકાવ્યું અને કહ્યું, હે પ્રભુ, જો હવે મારી સંપત્તિ પર મારો કોઈ અધિકાર નથી, તો પણ મારા પોતાના પર તો મારો અધિકાર છે ને? તમે તમારું અંતિમ ડગલું મારા મસ્તક પર મૂકો. આ હતું સાચું સમર્પણ. રાજા બલિના આ સંપૂર્ણ સમર્પણથી ભગવાન વિષ્ણુ એટલા પ્રસન્ન થયા, એમણે બલિના અહંકારને તો દૂર કર્યો, પણ એની ભક્તિનું માન રાખ્યું. એને સજા આપવાને બદલે ભગવાને બલિને પાતાળ લોકના રાજા બનાવ્યા.
અને એટલું જ નહીં, એમણે વચન આપ્યું કે હું પોતે તારો દ્વારપાળ બનીને હંમેશા તારી રક્ષા કરીશ. એટલે કે બલિની હાર જ એની સૌથી મોટી જીત બની ગઈ. તો આખી વાર્તાનો સાર શું છે? બહુ સીધો છે. અહંકારનો ત્યાગ કરો, પોતાનું સર્વસ્વ ઈશ્વરને સમર્પિત કરી દો, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું બધું જ આપી દે છે ત્યારે ભગવાન પોતે એના રક્ષક બની જાય છે. બસ આટલું જ. અને અંતે આ કથા આપણી સામે એક મોટો સવાલ મૂકી જાય છે. શું જીવનમાં સાચી પ્રાપ્તિ ત્યારે જ શક્ય છે જ્યારે આપણે રાજા બલિની જેમ આપણું સર્વસ્વ આપી દઈએ? આના પર વિચારવા જેવું ખરું.